છે આખું? બાપુની 1982ની રામાયણ છે, બહુ જૂની પુરાતન, એ મારા પપ્પાએ ખરીદેલી છે. એ છે રામાયણ. બાપુની કેસેટું જે ટેપ રેકોર્ડર છે. બાપુને જ્યારે રાજકોટ આવે ત્યારે બાપુના ઓટોગ્રાફ લઉં છું હું. એ મારી પાસે 30 જેટલા ઓટોગ્રાફ છે બાપુના. બાપુને જ્યારે કથા હોય જ્યાં લાઠીમાં, જુનાગઢમાં, ગોંડલમાં, ત્યાં બધી કથામાં હું જાઉં એક દી, અને પછી ઉતારે જાઉં જુનાગઢ, તો બાપુને રામ નામી આપેલી ઓઢાડેલી છે બાપુએ મને. અને મને મારા પપ્પાને બેને ઓઢાડી હતી રામ નામી બાપુએ. અને રાજકોટ પણ ઉતારે ગયા હતા 2012માં કથા હતી ત્યારે. એટલે બાપુ જ્યારે રાજકોટ આવે ત્યારે મળી છીએ. અને બાપુ આપે છે હેમુગઢી હોલમાં આવતા હોય કોઈ કાર્યક્રમમાં, કોઈ ગમે ત્યારે. મેં એક્ટિવા ગાડી લીધી હતી નવી, તો બાપુ બીજે દિવસે આવતા હતા. એટલે બાપુના અહીંથી જ મેં રામ લખાયું. બાપુને કીધું આમાં લખી દો. બાપુ આવ્યા હતા એક્ટિવામાં? હા, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં બાપુ કાર્યક્રમ હતો, એટલે બાપુની ગાડી હતી ત્યાં મારું એક્ટિવા રાખ્યું. અને બાપુને કીધું મેં સ્ટેજ ઉપર, બાપુ મેં ગાડી લીધી નવી ને એમાં તમે આવો રામ નામ લખી દો. એટલે એને રામ લખ્યું બાપુએ નવી ગાડીમાં. ના, ત્યાં આગળ એક્ટિવા રાખ્યું. કીધું બાપુ હમણાં આવે છે, મારે વાત થઈ ગઈ કીધું બાપુએ. એટલે કે વાંધો નહીં, ભલે રહી ગાડી. એટલે પછી બાપુના અહીંથી રામ લખ્યું બાપુએ. હા, હજી ચાલુ કન્ડિશનમાં છે. મારી પાસે ટેપ પણ છે એનું. અને એનું હજી જ્યારે મારે રજા હોય ત્યારે હું સાંભળું છું બાપુની કેસેટું રામકથાની. પણ ડિજિટલ યુગમાં તમને આ હજી શોખ ખરી? હા, એની જે અવાજ છે ને બાપુના, જે 40-50 લોકો બાપુને સાંભળતા ને, જ્યારે 40-50 માણસો, ત્યારે બાપુ કથા કરતા. એવા સમયની કથા છે જ્યારે પક્ષીના અવાજ એમાં આવે છે, એ રેકોર્ડ થયેલા બાપુની કથામાં. જે વૃક્ષ નીચે બેસીને બાપુ કથા કરતા હોય એવી કથામાં એમાં રેકોર્ડ થયેલા છે. એ બહુ બાપુનું છે સાંભળવા જેવું બધી. એ બાપુ જુનાગઢમાં એક માનસ રૂખડ હતી, માનસ નાગર હતી કથા. અને એક 2016માં માનસ રૂખડ કથા હતી, ત્યારે પણ ગયા હતા. હા, ત્યારે આપેલી બાપુએ પ્રસાદી રૂપે. અને બાપુએ 500 રૂપિયા આપેલા, ચાલ્યો પ્રસાદી રૂપે રાખો. બાપુ પ્રત્યે એટલી લાગણી છે એટલે બાપુને મળવાની એમ થાય કે જવું જ છે, એટલે જાઉં બાપુને મળવા. ઉતારે બપોર પછી હોય બાપુ ઉતારે, એટલે મળે પછી બેહું ને પછી બાપુ આપે પ્રસાદી રૂપે. બાપુ સાથે તો આમ તો ઘણી વાર મારે વાત થયેલી છે. હેમુગઢી હોલમાં બાપુ આવ્યા હતા, અને એક પૂર્તિમાં દિવ્ય ભાસ્કરની કાજલ ઓઝા વેદનો લેખ બહુ સરસ હતો બાપુ વિશે લખેલો એને, કાજલ ઓઝાએ. એટલે મેં બાપુને સ્ટેજ ઉપર જઈને કીધું બાપુ આ કાજલબેનનો આવ્યો છે લેખ, કીધું જોવો જ. કે ના, મને મળી ગયો છે કે મેં વાંચ્યો, બહુ સરસ. એ કે મારી પાસે જ છે, એ કે રાખો તમે.